સહજ ન્યૂઝ. કેશોદમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા. જય પરશુરામના નારાથી ગુંજ્યું કેશોદ શહેર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર પરશુરામમય બની ગયું હતું અને મુખ્ય માર્ગો પર જય પરશુરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી રેલીને કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો. કેશોદના સરહદ ચોક ખાતે આવેલ ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા, સામાજિક અગ્રણી હર્ષુખભાઈ સિદ્ધપુરા સહિત બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો દ્વારા ભગવાન પરશુરામની આરતી અને શોભાયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. શ્રી વાઘેશ્વરી મંદિર પાસે આવેલ ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની આરતી બાદ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ઠંડા પીણા, શરબત અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય ચોક વિસ્તારમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. હાથમાં ધજાઓ લઈને જોડાયેલા યુવાનો, મહિલાઓ અને વડીલો દ્વારા હર હર મહાદેવ, જય પરશુરામના જય ઘોષ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભગવાન પરશુરામના આદર્શોને સમાજ સુધી પહોંચાડવાનો તેમજ સમાજમાં યુવા પેઢીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કાર્યક્રમમાં સહભાગી બનેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ દરમિયાન કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદના સુપ્રસિદ્ધ ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અત્યારે ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડીથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળવા માટેની તૈયારી થઈ રહી છે. કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા અત્યારે આરતી કરી અને ભગવાન પરશુરામની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો પર મુખ્ય વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવશે, તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શરબત અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ગઈકાલે સાંજના ભગવાન પરશુરામની જન્મોત્સવ પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર જય પરશુરામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું.